સૌથી પહેલાં માતાજીના દર્શન કર્યા અને પછી આપણે પપ્પાને બાય બાય કરી દીધું અને મમ્મીને પણ બાય બાય કરી દીધું ને આપણે તો બેસી ગયા ગાડીમાં, કેમ કે આજે અમારા ઠાકરજીનો હુકુમ થઈ ગયો હતો ને એટલે અમારે જવાનું હતું દ્વારકા. એટલે ગાડીને ચડાવી દીધી રોડે અને અડધે રસ્તે આપણે પી લીધી ચા પાણી પી રાતના 2 વાગે ફાઇનલી અમે લોકો અમારા કાના પાસે પહોંચી ગયા. પણ રાતે તો દર્શન થાય નહીં એટલે અમારે રાતે તો જવાનું નહોતું એટલે અમે તો પછી ચા પાણી પી લીધા અને ચા પાણી પીને આપણે મસ્ત મજાનો એક રૂમ રાખી લીધો હતો હોટલમાં અને આખી રાત અમે સૂઈને સવારે મસ્ત મજાના રેડી થઈ ગયા તમારા કાનાજીને મળવા. બહારે જઈને મસ્ત મજાનો પહેલા ચાનો કોટો ચડાવી લીધો. આપણે તો ચા પીને વયા ગયા આપણે તો આપણા કાના પાસે અને ઈ ચાલીને 1 કલાક લાઈનમાં ઊભી હતી છતાં મારા કાનાના દર્શન ન થયા અને હું તો એટલી રીસાઈ ગઈ ને કાનાથી. મેં કીધું હવે આવું જ નથી મારે દ્વારકા. અને પછી બહારે જઈને ભૂખ લાગી હતી ને એટલે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે બેસી ગયા રિક્ષામાં. મેં કીધું હાલો હવે બારે વયા જાય. દર્શન કરવા આવ્યા હતા એ તો કાંઈ થયા નહીં એટલે આપણે તો રિક્ષામાં બેસીને જો વયા ગયા ને હનિષ્કાને પીવડાવી દીધી છાશ. ત્યાંથી અમારી ગાડી લઈને અમે તો નીકળી ગયા રોડે અને પહોંચી ગયા શિવરાજપુર બીચે. અને અહીંયાનું લોકેશન તો એટલું મસ્ત હતું ને કે વાત જ જવા દો. અમને તો એમ જ થયું કે અહીંયા જ રહેવું છે, એટલું સુકૂનવાળું હતું. આટલું મસ્ત લોકેશન હોય અને ફોટા ને વિડીયો ન લે એવું તો કોઈ દી બને જ નહીં. એટલે આપણે તો મસ્ત મજાના ફોટા ને વિડીયો લઈ લીધા. અને પછી બહુ ભૂખ લાગી હતી ને તો મમ્મીએ જે મમરા આપ્યા હતા ને હારે મેં કીધું હાલો આપણે તો મમરા ખાઈ લઈએ. અને એ બે હે ને હનિષ્કાને હિચકાવતા હતા. હું મમરા ખાતી હતી ને તો મારી સામે આ બેસી ગઈ કે મને તો આપો. મેં કીધું તારે કંઈ ખાવાનું નથી. અને પછી તો મેં વયા ગયા બેટ દ્વારકા. મેં કાનાને કીધું દ્વારકા તારા દર્શન નથી થયા, બેટ દ્વારકા તો દર્શન હું કરીશ જ. એટલે આપણે તો વયા ગયા બેટ દ્વારકા. અને બેટ દ્વારકા તો બહુ મસ્ત દર્શન થઈ ગયા. અને દર્શન કરીને આવ્યા ને તો અમારા હનિષ્કાને બહુ ઊંઘ આવતી હતી એટલે આપણે તો જોઈને સુવરાવી દીધી. હનિષ્કા સુઈ ગઈ ને તો ભાઈ કે જાવી કે નણંદ ભોજાઈ શોપિંગ કરી આવો. એટલે હું ને ભાભી તો શોપિંગ કરવા વયા ગયા ભલે ને કાંઈ લેવું ન હોય. અને મને આ ટોપી બહુ ગમતી હતી ને તો મેં પહેરીને વિડીયો લઈ લીધો. મેં કીધું લઈને કાંઈ નહીં વિડીયો તો લઈ લે. અને પછી બહુ ભૂખ લાગી હતી ને તો કીધું હાલો પહેલા તો મારે ચિપ્સ ખાવી છે ને પછી મારે ગરમ ગરમ મેગી ખાવી છે. એટલે આપણે તો 2 વસ્તુ ખાઈ લીધી. નાસ્તો પાણી કરીને આપણે તો પાછા દ્વારકા વયા ગયા. મેં ભાઈને કીધું મારે દર્શન નથી થયા, તું દ્વારકા જઈને પહેલા મને કાનાના દર્શન કરાવ. તો ભાઈ કે હા પહેલા આપણે જમી લઈએ અને પછી એને તને મસ્તીના દર્શન કરાવું. એટલે આપણે વયા ગયા દ્વારકાની હોટલમાં. ભાઈ મને કે તું અહીંયા એકવાર જમીશ ને પછી બધીએ ભૂલી જઈશ, એવું મસ્તીનું જમવાનું હોય છે અહીંયા. અને સાચે આ હોટલનું જમવાનું તો એટલું મસ્ત હતું ને કે વાત જ જવા દો. જમી કારવીને આપણે તો આપણા કાનાના મસ્તીના દર્શન થઈ ગયા. હું તો રાજીના રેડ થઈ ગઈ. મેં ભાઈને કીધું થેન્ક યુ તે મને મારા કાનાના નજીકથી દર્શન કરાવ્યા ને. તો ભાઈ કે હાલો કે હવે ઘર ભેગા થઈ જાય. મેં કીધું દર્શન નહોતા થયા ને તો મને ગમતું નહોતું, હવે દર્શન થઈ ગયા ને એટલે મને બહુ મજા આવી. મેં કીધું હાલો હવે રાજકોટ ભેગા થઈ જાય. રાતના વાગી ગયા છે 2 તોય હું વ્લોગ એડિટ કરીને મૂકું છું એટલે ફોલો કરવાનું ના ભૂલતા. ટાટા બાય બાય ગાઈઝ.